આ વાવ જાતો તો ચેક ને વગાડી યાર જો ત્યાં છે હારી હા બરાબર હા આ પોસ પછી અમુક જોતા ને ઓહો અને પોસ પછી અમુક જોવા ગયા ને હા તો તમે કોઈ ભેંસ લઈ ગયા હો નહીં પણ એમ નહીં યાર આમ તો અને આપણે જેવી તેવું ભેંસો લાવતા નહીં ને હાથી મેળવો તો લપસી જાય ભેંસ છે પાછું આપણે એવી જ લેવાની એવી જ લેવાની હા એમ એવી જ ભેટ લેવી આપણે પૂછ્યા હો ગામમાં જેટલા ભેંસો લાવે એટલા આમ હાથ મેળવો ને તો આમ લપસી જાય જો એવી જ જોઈએ આપણે આમ પૈસામાં પૈસો પોસ પછી તમારે ભૂલી જવા પડે તમે એમ કહો કે આટલામાં લાવવા તો નહીં મેળવે સારું તો ભેટ તો આપણે ધારીને રૂબરૂ વાત કરી દઈએ બરોબર હાલો આવી ગયું લા તો જા રે આવ જાગે એ દુહા આગળ જો ચાલ આવો લાવ વાદો આવો આવો દેજો ફિલ્મ કા બે બસ હા બે દો યા હવે તમે તાપે જો પડે છે છોકરો કેજો છોકરો મારે પેલો પાણી લાવજે પાણી લાવજે લા પોઈ લાવજે અચ્છા છોકરાએ ગુલાબડી આપો આ ભાઈ કી મારે કી પેચ કી છે મારે પેચ લેવી છે કે અંજી કીધું તો કે પેચ દેખવાની છે તો વન ભાઈ મને હું આવ્યો તો પેચ લેવી વેણકીન તો આ મારે છોકરો આટો લીધો ને મારે દિવાળી બદલે હા અત્યારે વેખવી પડશે અમે હું દિવાળી તમારે તો સારું છે દિવાળી ગરીબને જો બસ ખેતી કરતા હોય એને બસ ખેતીમાં કશું હોય ના આ કડા કયા ફેના આપણે એવું છે તમારે દિવાળી જહો જલાલી કરાવવાની ઉઘરાન પડાચે લાવવા નહીં અમારે લાવવો પડે મારા ભાઈબંધ ને બધા લાયા છે હવે કોકના વાત લેવો હોય આપણે ના લેવો હવે આપણે જેવું હોય એવું કરવું પડે ચા વેલાનો આળો ચો લ્યો અડી મે નીકળ્યા કોકના ઘેર શીરો હોય તો આપણે ઢોળી ના લખાય આપણે ચેહે ખાવી પડે હવે આપણી બનતી રોટલા ખાઈ ખાઈ મોટા છે અને હવે શું ખબર પડે તારી એટલે મહેનત કરો આપણે જાવડ વેંચીને એ ઘરે જા ને ના ના મને ફોન કરો નહીં તે નંબર જાવ ફોન કરો નંબર છે હવે ઘડીક મેં છે ચા પાજુ મને ફોન લાવો શું ફોન હું રંબા જાઉં તું ત્યાં ઘડી ચા બા મેકાવજે ફોન કરો એને ફોન કરો મારે ભાઈબંધ ની મારા હશા હું તો મેં એવો બગાડ કર્યો વરહમાં ભલે વાર છે ને અને શું કરું તો કાઠી દિવાળી છે તમારે જેવો તો હાલ દિવાળી જબરદસ્ત અમારે નહીં દિવાળી ના ના તમારે નહીં કહેતો વાઈન કહું હું તો અમારે જે મજા છે એમ અમે મેં તો ઘણી કરા પણ શીખે તમારે તો હવે પહેવન પહેવામાં હોય છે હેલો અમારે તો એક હલો છો આવજો પણ હું ગરાક લઈ અને જો તમે આવો બાઇક લઈ બાઇક નહીં તો ક્ષેત્રમાં આપણે ભાદરા ખાઈ દે આવો આપણે હું ઘરે જ બેઠો જ છું આપડે હો મોડું થાય અમારે તરત આવજો જલ્દી આવજો આવો ઢુકડું જ છે એમને આવશે તો આવે આવે મારા મને પેલો ડોહે ચાર નો જો હજુ ઘર આવ્યો નહીં હજુ ચાર ના બેહાઈ જાય છે ફોન આવ્યો હવે નીકળવું છે મારે બેસાય છે ચાલો છોકરા ચાલ આવજે બેજો 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 ચાલ આવજે ભલા મારો મોડો તમે ના આવે છોકરો
કાકા તમે તો લોહી પીજો આવજે ચાલ અમારે મોડું થાય યાર. એટલે ઓય ને બીજે ભેજ જોવા જવાનું છે હા હા ભાઈ અમારે બીજે ભેજ જોવા બીજી યાર અમારે પણ આ દેશમાં હાલત તો નતો એટલે તમે જતા પેલા ક્યાં ના પીવા મળ્યા ભાઈ તમે ચો પીવો આ તમારે ભાઈ કીધો આ તો આપણે ભાઈ કર્યો ભાઈ ફટાફટ સાહેબ ભેજ જોવા કરો અમારે મોડું થાય છે તમે તો ઊંઝી ના આવ્યા છો કોતેડો વાળા ઊનો છે નહીં કો ટાટો હાલ ઉતાર લાવ ઊંધો જો એકતા હા કિંમત નું કીધું હોય ને કિંમત આ ભેજ જોઈને કહીએ વ્યાજ બરોબર. ના થાય કિંમત એમ ગોડી તમે કહી દેજો કે વ્યાજ વગર કિંમત ના થાય કે હા ભેજ જોઈ લો આપણે હરજો અમે પછી અમારે મોડું થાય. લે હાલ હું તમને બતાવું ત્યાં દાડો હાથમાં હજી અમારા ત્યાં ભેંસો દોવાની છે જો ભાઈ તમારે ભેજ પેલા ફોન બેઠી હતી આ તોફાન વાળી લાગે છે હો વરાજ નાઈટ ઉપર બધી ગરીબ જ છે આ દૂધો હાથ મેં લખી જાય એવી થઈ જાય ઓય. ના પૂરી ની કોકડું ગમે એમ કરે ના આપડે છોકરું નહીં કરાવવું હા ખમતી છે હો. કેવી રીતે? કેટલું દૂધ છે? દૂધ તો આપણે દૂધ જોવા 5 નહીં લીટર છે કેટલું? 5 લીટર કોઈ કિંમત કરો ને એટલે આ બીજા જ છે કોને હવે 15-20 દાડે કાફી છે તો લઈ જઈએ એમ ત્યાં તો સારી હતી આ તો ભર્યા પેટે તમે જોઈ લો યાર વાસણ બોસણ જોઈ લો હારી તો શું હતું આ છોકરો બહુ કાલે અમારા બાપુ આવું ના કરતા હો યાર આપણે શિયાળમાં ના પાડો નહીં પાડો છે જો ભેંસ સિવાય છૂટશે ને તો ભેંસ ના ધણે પૈસા અમે શું કહો કમ્પ્લીટ જોવા જોવાનો સોદો કરવાનો છે આપડે દિવાળી હામી આવી જોઈએ બસ તમે પેલી મકારો હું આ મકારો બે મકારો હું પેલા ધણી અમારું તને હમ ઉમરો તમે લેવા વાળા આયા ઈ તને એટલે હું કિંમત કહું ચેન આવવાની ઈ તો તમે ચેન લેવાની જો પાલ એવું કરજો ને ના, ના. પૈસા તમારે જે લેવાની ને ઈ ધણી એમ કહો કે 1000 રૂપિયા એટલે હું કરતાની કહું કે 60 છે એટલે આપણે 20 થઈ જાય એટલે તમારે 10 મારા બરોબર સોદો ઉલડવા જોઈ લે બે ત્યાં તો કમ્પ્લીટ છે કોઈ કોમી નહીં હમણાં કીધું વાત કોઈ કેમ કમો બોલો બોલો લે હું એમ કેતો તો છોકરો વાળો લીધો કે બંધો કે ભેંસ ની કિંમત 95,000 કેટલી કરી? 95,000 ઓહો એટલા બધા તમારે કેટલી લેવાની યાર તમારે કઈ તો આવ્યો કે હું તો છેલ્લા 70,000 રૂપિયા આલ દે ના ના 70,000 ના 5000 તો ઓછા કરી ના કરી યાર ભેજ જોતી ભેંસ તો તમે જોયો યાર એટલે 5000 તો ઓછા કરી ના કરી હાલ તમે પૂછી લો. તમે પૂછી લો ચૂકી બરાબર પાલે તો આલે થોડો ના પાલે અમારો તો- ભાઈ ભાગ રાખજો એ તો તમારે નું કર્યું હો કઈ વાત કરો હાલો તમે પૂછી લો એ દાદી બોલો શું કીધું હું 55 કીધા પણ એને 70,000 કીધા તે શીખામ શું કરું કહો 70,000 નું કે છે કિંમત પછી આપણે અહીંયા પાઈ ના પાડે આપડે બે કમાવાના એ ખબર છે ને એ તો કમાવાના જ છે બધું કેમ કરો 3-4 કીધા જાણી ચાલી ના જાણી 50 કેવું હા તો પૈસા કીધું ઓફા 70 લઈ લો બરાબર આમ કમ થઈ હા જો રાત લે હા મોર ભાઈ મારે જવાનું છે હરી હે વાત કહો ઓ બોલ હું શું કહું ખબર? ઈ એમ કે 70 હું 70 કીધા ને એયા કે ત્યાંથી સમજી કરો પણ બરાબર 75 બરાબર આ તો ઊંડો શું છોકરો વાપરો આડો લીધો એટલે કે હું વેખું ના વાત સાચી આ ઊંડો દિવાળી અમે 70 કીધા એ બરાબર 50 કી બોલો હવે પછી પોસ આગા પાસે થાય શું કરે બીજું છેડો હવે આવે અમે દિવાળી ના છોકરો વાળ તો આડો લીધો હવે શું કરવાનું 50 કી ત્યાં ના તમારે આડું આ લીધે ત્યાં શું કરે હવે તને હવે 500 દિવાળી ના રહ્યા એ વાત સાચી કરી હવે દિવાળી આવે ને પછી પૈસા નો વાયદો ચાંદ કરશે પૈસા તો ઓલી વાત ના કોણ વાતના પૈસા હું હાલવા આવ્યો સોમવાર ના હાલવા પડી ના હું વાતના અંદર પૈસા તેની જોડે લઈ રહ્યા વાતના સારું હેડો અને અમારું કોઈ કરજો સારું હેડો બોલો થઈ ગયું હવે લઈ ગયો હવે તાર છોકરો મારો પેલો આડો છે લીધો હવે શું કરવું અમે કોક સાધન બાધન લઈને આવી લઈ જા બરાબર
અને પૈસા હોત ના ઓ પૈસા મળી જાય, પૈસાની ચિંતા ના કરો, મારા જોડે તો પૈસા ઓછા તમને ખબર તો છે. મને ખબર હે વ્યવહાર સારો છે ને પૈસા જ છે. ના વાત સાચી. સમજ્યો? ના, આપણે કેવું પડે કેવો ના, એ તો આપણા તો મારે બહુ પૈસા તો હું મોકલી જાય તમને કીધું ને. છોકરા રે ને બહુ આડો લે. તમે તો આવા લોકેટો ફોડો ને, ટેટા ફોડો ને, હુતરું કોમ ફોડો ને. હવે એ તો દિવાળી તો જવા જલા લ્યો હો. લો તાન સો તો થઈ ગયો. હાલો તાર. હવે અમે જાવ તાન. તમે આવશો પછી હો. હા. ના આવો હમણાં. સારું આવો. હાલો તાર, હો. તમને હો. હા. મોડા વેલી. ટેમ્પો લઈને આવ્યો હો ભરવા. સારું. હાલો હવે આવું ને તમારા બાઈક નું. જાણો તાન, હું શું કરું હવે? હવે જો હવે ઘરે તાન. ખાધો હવે ને કે હોજે ડોજી ખાવાની આલે. હાલો હો પાહો. કોણ ધંધો કરતો ને ફરતા હેડો આખો દાડી. આમી તો કોણ ધંધો કરીને જ આવો. તમારો કોણ ધંધો કરી? લ્યો. બે હવે કઈ મળાઈ ને ઊંઝા હી. બધા આપણે હોટના બે લેવી થોડીક તડપારી ચાર બાર પૂરો કરી પાણી પી ભેંસ વેખવાની નથી મારે પણ એવો આડો લીધો ઊનની સીઝન માં આ લુકડા ઘરાકે લાવવા નહીં કોઈ. હવે સારું છે ને વેચી મારી ત્યાં શું કરે બીજું. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. આજે ના આવો ઓ સગનજી ચમ શકો? કે જા રાખો જોય ને આ ખાલી આ ઝાડ જોવા આવ્યો તો. ઓટો મારવા આવો ઉઠો. તારે તાજા તમે તો હવે આ તો મુકુ લાવો, આ તો મુકુ ઓટો મારતા હોય ક્ષેત્ર હમો અને મુકુ જોતા હોય. તમે શું કરો કો? હું કોઈ ને પેના ઘરે ગયા હતા હજી બે હવે કોણ હમણાં હોટના ભરવા આવવા નહીં. એના ઘરે ગયા હતા? ઉવે આ છોકરે મારે પેલા આડો લીધો નતું વેખવી દિવાળી મોર પણ તોય વેખવી પડી. પણ લ્યા ભલા મોણો ભેર રાખો ના યાર, છોકરા દૂધ ખાવા ના થોત ને કોક આવે તો ચા મેકવા ના થોય. હાસી વાત પણ મારે બરાબર નો આડો લીધો તો એટલે પણ દિવાળી તો કોકના જોડે ઉછીના લાય ને દિવાળી તો થોતી યાર. કોઈ આ ઊંડની દિવાળી મંદિર કોઈ હાલતું નહીં. પણ એવું હોત તો યાર હું હાલત યાર આવે આવે ભે યાર બીજી મારે તમારે ભે વીકી તો મન કેવું તું. કોણ આવ્યા હતા ભે લેવા? કોણ આવ્યા હતા લેવા? ગ્રાહકો કોણ આવ્યા હતા? આપલા મેપજી ને લાલજી અને બારગોમ વેલજી હતા કોણ. અલ્યા તમે હજી મેપજી લાડજી તો તમે ઓળખતા જ નહીં હજી. હવે એ તો મારો ભાઈ બનશે કોણ મેપજી તો. અલ્યા તમારા ભાઈબંધ હશી સગનજી, પણ મારી વાત સાંભળો. એક વખત અમારે પેલા નેનાની ભે વેખાઈ હતી ને તો મારા બેટા એમાંથી 25,000 રૂપિયા દલાલી ખાઈ જતા. ઓકણે એમ કીધું કે તાર ભે 50,000 માં વેખવાની છે તો આયા ને 50,000 ની કીધી પોસ ઓછાઈ એમાંથી આલ્યા અને મારા બેટા એમાં અમારે એ પાડીમાં હીરી દલાલી ખાઈ ગયા હતા. મારે 50 માં લીધી હવે એ ખબર નહીં મને તો. લ્યા પણ તમારા માર જીવન તો પૂછવું તું. પણ હવે આગળ તમે ઘણા દાડે હું ચાચા હો. વાળી કરી છે હીરા. મારા બેટા દલાલી કાઢા વગર તો કદી રી ના નકે હેરા. તમે ના હોય એકવાર ખબર પાડજો ને એની કેટલી કાઢી ને પછી હું એની ખબર લઉં. હવે હીરા આબાના વધે હોટના બે ભરવા બના વેલજી ની પૈસા નું શું કીધું? મને તો કે રોકડા કેશ આલ્યું 50,000 એક હાથમાં શિવ હોકલ ને એક હાથમાં પૈસા. હારું હેડો તાણે આબા હેડો તાણી બરોબર. પછી એની વાત હું આવો હમણાં હોજે તમે મને કહો. હું ક્ષેત્ર માં છું જયારે હારું હું તમને રોકો પાડું. હારું હેડો. હા મુજી તો ખબર હે. હા તમે હવે જો ઘરે કેમ પેલા અમારે ડોસી મોડે બોલાવા જાવું છે. કેમ? હા કેમ? હવે કીધું આટલા જાતા કીધું અમે શું ખબર છે. હા ફરી અમે એટલે કેમ 5 કોમે દાડો હતો. હા આપણે ગાળવાનું પડ્યું છે રૈડાનું. વાંધો નહીં તમે તાર જો હું વચ્ચે જતો રહી ભેળા ભરી જાય હું. એ તો હોજના આપડે બધા ભેળા આવશે. હા તમે ફોન કરજો. હા અમે આવડા બોલો છો. એ હારું આવજો. આપણે શું કરશે તો જો તમારે 5,000 રૂપિયા 5,000 રૂપિયા છે ના તમને 5,000 રૂપિયા આલો. કેમ 5,000 રૂપિયા પોતની બોલી કરી યાર જો યાર. ડોહા રીતે બોલો અને હમું બોલો. પોની ની આપડે 10 ની સીધી. આ બાઈક અમે લઈ લાવ્યો કોઈ નહીં. વાત કરી કોઈ નહીં. વા પસાણ પેટો ના ખાય પગામીએ તો લે અમારા રૂપિયા ઘસી નાખે. 5,000 રૂપિયા ની વ્યવહાર અડધો વ્યવહાર થાય 10,000 રૂપિયા થાય. મારું હોય કે તાણી મારી ખા મને લાગે રો મોટા 5,000 રૂપિયા આલ્યો. 5,000 ની હું 10,000 રૂપિયા લેવો અડધી વાત ને મુજબ કહી દેવો. કોઈ કહો એટલું હોય જણા કોઈ યાર કહી દેવું ના મોકો જણા બોલી કરી ગયા. હું હેડિંગ પર ઘારી કોઈ નહીં. ચલો ફઈને આ તમને ખબર હે થઈને બાઈક ના ઘોડા માંથી બેઠા ના વા જાય ગઈ હું 10,000 તો તમે ભગવાન વાલા એમ કરજો.
હું 5000 દેવાનો. હું 5000 રૂપિયા નહીં લેવા. ના તો હું પૈસા બધા તમે કહી દે તમારે બાઈક લાવો એટલે હું શું કરું મારે તો 10,000 મારે રૂપિયા પોતે બોલી જોઈએ. હતી. પાંચ નહીં મારે 10 વ્યવહારે બોલો ને ખબર મારા નહીં પોતે બોલી દીધો પણ. પાંચ નું નહીં વ્યવહારે બોલો હું રૂપિયા હું વધારે નકર કહી દેવાનો હું વાત કરો. ઓહો ચમ લ્યા શું છે લ્યા દલાલીઓ તમારે લ્યા બખાડો કરો લ્યા એ, હોય આજે તમે જો નીચે નીચે બોલવાનું છું ચમ રીતે રીતે બોલવાનું એટલે દલાલી કામ કે દલાલી નહીં ખાતા એવી તો તે દલાલી નહીં ખાતા તા છે ને ઝઘડા હેડી આ તો અમારી વાત ચાલુ આ તો અમારી વાત હતી. હા. એ પણ તમારે શું વાર રાખવી પડે બધું. તમે શું કરવા યાર? એ તમારે કોઈ વાત કરવાની કોઈ જરૂર નહીં મને બધી ખબર છે કઈ ખબર છે? તમે પેલા સગનાજી ભેંસ કેટલા વરાડી હે તું એ કને કીધું હા શું શીખી રે? એ શું કરશે એ ભટ્યા વગર હાસુ બોલજો ન કહેવાય જો ઓટામાં કોઈ છે નહીં અને તમારે બે બે ના બેડા ટક્કર દીધી ની અમે જો કોને બે વેખાય અમે હતા જ એમાં ખબર જ નહીં યાર. એટલે સગનાજી ભે તમે નહીં વેખાય ના આ તાણી ખાજો કુળદેવી ના કે અમે નહીં વેખાય હા અમે શું કહો અમે તો યાર તે વેખા ખરી એને વેખી હતી ને અમે વેખાય વેખું તમે વેખાય જ ના, શું કરવા વાત કરો? તો પણ વેખાય છો વેખાય પણ આ લડાતા હતા ચમ પોસ પોસ એ તો અમે એ તો અમારી વાત બીજી વાત ચાલુ. હતી અમારે. એવું અમારી હવે અમારે એમાં શું હાસ શું તમને કહી દઉં. હા. હું કહું તમે પહોંચાઈ દે હું આલાવરાવ શેઠી પાસે જે ભેંસ લીધી ને આમાં તો કોઈ હાલતો નહીં યાર યાર. આમ એ પાંચ ડોહા કેમ- જુઠ્ઠું નથી બોલ્યો શું તું નહીં બોલું? તું પાંચ તું મને આલવાની વાત કરી તું 15 લેવાની વાત કરી એમ ના ચાલે ઓહો એટલે તાણ્યા તો ઝઘડા ઉપડ્યા છે એમ કો કે તમારે હાથે હાથ કહું છું અલ્યા પણ ઈ ભલા માણસો શરમ આવક નહીં આવતો પેલો એના છોકરા હારું કરીને આખી ભે વખત તમે ક્યાંક ના દૂધના આવી મારી વાત સાંભળો હું વહેલા ઘરે બેઠો તો અને આ ડોહો આવ્યો બધી ભેંસ ની આપડે કોઈક દલાલી કરે હું ગમે ભેંસ કોઈ લેવા આવે તો કહો મારા જોડે હું ગમે એની હું પહોંચાડ્યો. હું દસ હજાર પાંચ ની 15 ની પહોંચાડ્યો. વાત છે. હા, કઈ જો લેવો તમે યાર? મારે લઈ તું તો હું તને કી આવું હા તો નશાના કેવા થઈ વાત કરો? તમે શાંતિ રાખો તમારે કોઈને જાવ ને તમારે બે બેન વી હાલ તમારે વી હલાવા છે ને તમને વી હલાવા છે અમારે હરામણા નહીં જોતા યાર. એમ નહીં તમારે બે બેન વી હલાવા ખાલી મારે હંગા છેડો તમે તમને એક કામ કરો મારે હંગા છેડો તમારે બેન વી હલાવો ના ના આજીવન છે જોઈ હેડવાનું આ આજીવન થી કોમ સાચી આજે તો ભેવી વાળા શું હતું આપણે શું આજે હેડો તાર હા તો આપણે જાઓ. હજો દિવાળી કરાવવાની છે તમારે દિવાળી તો કરશું અમે હારી જ કરશું અમે અમારા ઘરે દિવાળી છે. અમે થોડી ના કરો દિવાળી. તમે દેવડા નહીં લાગે આમાં દેવડા લાવવાનું. અમારે કોઈનું ઘર બાળીને દેવડા ખાવા નહીં અમારે ભગવાન થી મજૂરી જીવિત કરાવે છે ને એમથી કરીને દેવડા ખાવા એ તો તને જલેબી બીજું કોઈ ભાવે તાણ નહીં પીવા પણ એ કોકનું ખોટું કરીને આપણું ઘર ના જીવાડાય હોય. અમે કોઈ ખોટું કરતા નહીં અમે તો સૌનું સારું કરાવવાના ખબર છે ના ના એ તો તમે હોય. જોઈ લીધા કે તમે કેટલું સારું કરો છો હોય એ બધું જોઈ લીધું તમે તમારી જે ખબર હોય. તમારે આજ જીવી હલાવાના બે બે વેવે અમાર તો લેવાના જ ચિંતા લેવા તો પછી ચિંતા આ પગ છોડો આ ફોટા ફેડા બોલાવા જાવ તો આ એ જો થાકી જાય તો ફૂકડે યાર. તમને પણ ડુંસીમ બોલાતા તો થોડાક પૈસા હલાવું તો હાલ તો ફાવે ને હવે તો પૈસા તો લે જ દે. હવે હાલ તરત હલાવાય અલા આજીવન હા ઓટો મારે છે પાછા આયા તમે તો લાલજી હવે પાછા આયા હવે આજીવન પાછા લઈને આવ્યા તમે એની હોય બેહો, બેહો. જા બે ના ના હું બેહું તમે બેહો બેના આવો સગનજી તમે હોય આવો આપડે જે લઈ ફરાર થવાનું છે. જો નીકળી લાયા અરે હું જ્યારથી ઓટો મારતો પેલી કોઈ નીકળ્યો ઓટો હમો ત્યારે આ બે ના લડાતા હતા પૈસા કરીને પેલો કે 15 મૂળ પોસ્ત ના અરે લડાતા હતા એટલે અરે સોદો રહ્યો ને એટલે કોક 65 ઓ મારા બેટા મારો ભાઈ પણ થઈને ખૂટ્યો આવ્યો હોય એટલે તમે હું એક આઈડિયા આલું તમે એમ કરો તમે કહો મારે જો અરે બે પેલું કરાવે ને તો કે મારે 20,000 તમે કહો કે હાલવાના જ છે તમે ખાલી એમ કરો ભાઈ હું તમે કહું જેટલા નક્કી કરી તમારે કહેવાનું કે તરીમત એટલે પછી હારે અમે હું શું કરું મેં જોવાનું તમે તરી જો પસંદ નક્કી કરી પેલા ના કે તરી ની 70 એટલે પછી પુલ હાથમાં આવી જાય અને આપણે
હવે જો તમને વીવી હલાવવાના છે એ સગનજી હોય ને વીવી હાલવાના છે હા જીવન બરોબર હા એટલે રોકડા લેવા છે કે બાકડા લેવા છે અમાર તો લેવાના તો સીધા અમે મજૂરીના તો લેવા પડી ગયા તો આ દિવાળી મને આ તમને ખબર પડતી યાર કેટલા નક્કી કરી હતી બે મો 50 50 કેટલા સોદો નક્કી કર્યો બોલો શું કહે યાર અમે તો યાર કેમ તાણ યાર હું કીધું તું મને અડધા હાલ્યા તા બધું થત હાલ્યો હવે શું કહો કાશી હું તો કહી દઉં કહી દો 70,000 માં અમે નક્કી કર્યું એટલે મોબાઈલ પાછા કીધા તમે યાર વીસ તો ખાવા પડી જાય એટલે આ તમારું ભલું થાય તમારું તમારો કોઈ શરમ આવે નહીં આવતી શરમ ક્યાંની યાર વાત કરો આ હાથમાં જવા બેટો બાઈ આવા પડ્યા હો તો હાથ તો ભરી ના દો યાર ફેલના બાઈક લઈને પડ્યા અમે યાર ઈ વાત હાચી છે તમારી પણ કાશી ને અમાર તો વીજ હોય આગેવાન આ મારો દોસ્તાર છે મારો છોકરો રોતો તો અને મારા બેટો બોલો આવો ઈશ્વર કાચ કર્યો બોલો અલ્યા પણ એ ટાઈમે- ભલામણ તમને શરમ આપવી જોવે અને વાત સાચી તો હું તમે પહેલથી વાત કરો હકીકત હું મારા ઘરે બેઠો તો અને રૂહ હમ કરતો તો આ આયા લાડજી માં જોડે મન કે એક વાત કહું કે દિવાળી કે એમ કરવી પડશે મુક વાત સાચી છે કે હું પહેવાનો વેપાર કરવાનું ચાલુ કરું દલાલી ખાવાનું તો તમે કોઈ ગ્રાહક લાવો તો મારા મનમાં થોડો એવો લાલચ લાગ્યો તો હું એ દલાલી કરવા નીકળ્યો અલ્યા પણ હું તો આતો તો એટલે ના ખવાય દલાલી અલ્યા પણ આ તો તમારા ભાઈબંધ ની તો ના ખાય તમને થોડીક શરમ આપવી જોઈએ થોડાક તો ભગવાન માથે રાખવા તમારે મને એને એમ કીધું ઘેર વેખાડી ભાઈ હું એને વાત કરી ભાઈ આર્યા કે ઈ દલાલ ખાવી એટલે મને ઓલું થોડું લાગી કેમ પણ આ તમને બે જણાને શરમ આપવી જોઈએ શરમ થોડી કોમ હવે અમારી ભૂલ થઈ ગઈ મારો ધંધો લાગ્યો છે તો આજે જેથી હવે અમારી ભૂલ થઈ ગઈ હું ઓયના કહેવાથી કર્યું તું એટલે હવે હું શું કરું કહો ઓય ને એવું કર્યું એ કીધું એટલે હું કર્યું હાલો આજે આજથી અમારી ભૂલ થઈ ગઈ અમે આ દલાલી નહીં કરો બરોબર સુખ શાંતિ ધંધો કરી ખાઓ બરોબર પણ પણ એ આપણને ભલામણ- ખબર પડી કે આપણે આ ભયનું ના ખવાય કે કોઈનું દલાલી ના કરાય બરોબર તો કે આપણો ભય ડૂબાઈ જાય દલાલી કરીને ખાય તો આપણો ભય ડૂબાઈ જાય અને આપણું ઘર આગળ કદી ના આવે હા તો તાણી હા ભગવાન માથે રાખીને ઈમાનદારી પણ આજે અમારે હાલ કોઈ ઈમાનદારી મજૂરી કરો તો જ તમારી દિવાળી આવશે અમે નકે આવશે નહીં. અમારે આજીવન અમારે દિવાળી કરે એવું કોઈ હતું ને અમે કીધું થોડા પોસ પછી લઈને કરીએ. તમારે હવે હવે અમે- ઓ વાત ની એક વાત, તમારે તો દિવાળી સામે લાવ્યું હોય તો ઈમાનદારી રીતે ધંધો કરજો તમારું ભગવાન પૂરું પાડશે તો ઈમાનદારથી જ કરતો તો આ ઈમાનદારી આજે આયા હવે અમે નહીં કરો બરોબર આજથી આ દલાલી નહીં કરો નકે તમે ઈમાનદારી નહીં કરો તમારે હું તમારા 70 હાલ લેવો 70 માં કીધું આપણે 70 હું તમે હોદ ના લીધા બરોબર હવે ઈમાનદારી હાલ ને નકે તમારે આ વાત ની હારા વાડ આવશે નહીં. અને ભાઈ હું તમને કહું છું કે મિત્રો ધંધો અસલ સુખ શાંતિ હાથ મજૂરી પર કરી ખાજો કદી કોઈ દલાલી બલાલી કરતા નહીં અને જેટલી હાથ મહેનત ખાવા ને એટલા સુખીથી જીવન જાય આપણું. જય માતાજી મિત્રો, અમારી ચેનલ BS ગુજરાતી છે કોમેડી વિડીયોની, તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને તમારો ફૂલ સપોર્ટ અમને મળે એવી નમ્ર વિનંતી. One more.